વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 4 ની અંદર સપ્લાય ચેન સંચાલન અને લોજિસ્ટિક વિશે આપણે જોઈશું। તો સૌથી પહેલા આપણે લોજિસ્ટિક વ્યાખ્યા, અવકાશ અને મેનેજમેન્ટ વિશે આપણે ચર્ચા કરશું। લોજિસ્ટિક એટલે શું? તો મિત્રો, લોજિસ્ટિક એટલે ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૂળ ઉત્પાદન સ્થળેથી વપરાશના સ્થળ સુધી માલ સેવા અને સંબંધિત માહિતીના કાર્યક્ષમ પ્રવાહ અને સંગ્રહનું આયોજન, અમલીકરણ અને નિયંત્રણ કરવાની પ્રક્રિયા છે, જે રો મટીરિયલથી તૈયાર ઉત્પાદન ગ્રાહક સુધી યોગ્ય સ્થળે પહોંચાડતી સાંકળ છે। એટલે કે લોજિસ્ટિક એક એવી યોજના છે, એવી સાંકળ છે કે તમારી જે ઉત્પાદન કરવાનું છે એના રો મટીરિયલથી કરી અને પછી તમે જે ઉત્પાદન કરો તે ઉત્પાદનને યોગ્ય સ્થળે ગ્રાહક સુધી પહોંચાડવાની કાર્ય પદ્ધતિ છે, એને લોજિસ્ટિક કહેવામાં આવે છે। લોજિસ્ટિકના ઘણા બધા કાર્યો છે, તેની આપણે પછીથી ચર્ચા કરશું। પણ લોજિસ્ટિક જે છે તેની અંદર 4 મુખ્ય કાર્યો છે। દાખલા તરીકે તમે ઉત્પાદન કરવું છે તો તેના માટે રો મટીરિયલ જોઈએ, તો જ્યાંથી જે રો મટીરિયલ હોય ત્યાંથી તે પરિવહન દ્વારા એ રો મટીરિયલ પહોંચાડશે જ્યાં ઉત્પાદન કરવાનું છે। પછી રો મટીરિયલ પરિપૂર્ણ કર્યા પછી એ કારખાનામાં વસ્તુ તૈયાર થઈ જાય તો એ વસ્તુને પાછી બજારમાં મોકલવાની અને ગ્રાહકોને જ્યાં કન્ઝ્યુમર સ્ટોર છે કે મોટા મોટા મોલ છે ત્યાં પહોંચાડવાની જવાબદારી પણ લોજિસ્ટિકમાં આવે છે। માનો કે ભાઈ માંગ અને પુરવઠો એની જાળવણી કરવાની પણ જવાબદારી લોજિસ્ટિકમાં આવે છે। માંગ પ્રમાણે પુરવઠો પહોંચાડવાના એના અનેક સ્થળોએ જે ગ્રાહકો હોય ત્યાં કન્ઝ્યુમર સ્ટોરમાં, મોલમાં વગેરે જગ્યાએ પહોંચાડવાની જવાબદારી લોજિસ્ટિકમાં આવી જાય છે। પછી વધારાનો માલ છે તો એને સંગ્રહ કરવાની પણ બરાબર છે એ લોજિસ્ટિકમાં આવી જાય છે। માંગ પ્રમાણે પુરવઠો જાળવવાની એટલે કે ઇન્વેન્ટરી નું સંચાલન પણ લોજિસ્ટિકમાં આવી જાય છે। એટલે લોજિસ્ટિક એવી વ્યવસ્થા છે કે ઉત્પાદન પ્રક્રિયાથી કરી અને છેક ગ્રાહકને જ્યાં સ્થળે સારી જગ્યાએ જ્યાં ઉપલબ્ધ હોય એવા યોગ્ય સ્થળે જ્યાં જરૂરિયાત છે તે સ્થળે પહોંચાડતી એક સાંકળ, એક પ્રક્રિયા પદ્ધતિને લોજિસ્ટિક કહેવામાં આવે છે। લોજિસ્ટિકની અંદર મિત્રો પરિવહન મુખ્ય અંગ છે। પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન દ્વારા જ્યાં જરૂરિયાત છે ત્યાં એ વસ્તુ પહોંચાડે છે અને ઉત્પાદકને જોઈતી વસ્તુ લાવી પણ આપે છે, આદાન પ્રદાન કરે છે। તો ટ્રાન્સપોર્ટેશન અત્યારના યુગમાં તો બહુ ફાસ્ટ છે। પહેલા તો નાની ટ્રકો 4 પૈડાવાળી, સ્કૂટર કે 4 વ્હીલર ઉપર આદાન પ્રદાન માલનું થતું, પણ હવે તો મોટી મોટી ટ્રકો 20, 25 નહીં પણ 40 પૈડાવાળી ટ્રકો હોય છે। લાંબી મોટી જે કન્ટેનર ઉપાડીને જાય છે। તો અત્યારે પરિવહનમાં એવડો મોટો સુધારો થઈ ગયો છે। મોટી ટ્રકો દ્વારા તમે કાર, સ્કૂટી, મોટી ટ્રકો દ્વારા પહોંચાડવામાં આવે છે। જ્યાં એના શોરૂમ હોય 4 વ્હીલરના, 2 વ્હીલરના, 3 વ્હીલરના, જ્યાં હોય ત્યાં એ મોટી ટ્રકો દ્વારા એ પહોંચાડવામાં આવે છે। પછી બાય ટ્રેન, બાય પ્લેન, બાય સી એટલે સ્ટીમર દ્વારા, આમ જુદા પરિવહન દ્વારા આ લોજિસ્ટિકની અંદર
અ, પરિવહન કામ કરે છે અને યોગ્ય સ્થળે માલ પહોંચાડે છે. તો લોજિસ્ટિક મીન્સ ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે મૂળ ઉત્પાદનથી કરી મૂળ બિંદુથી કરી ગ્રાહકના બિંદુ સુધી માલ લઈ જવાની લાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને લોજિસ્ટિક કહેવામાં આવે છે. લોજિસ્ટિકનો અવકાશ, એનું કાર્યક્ષેત્ર, એનો વિસ્તાર એ શું છે? તો લોજિસ્ટિક છે એનો અવકાશ સમગ્ર સપ્લાય ચેઇનમાં સામગ્રી, ઉત્પાદનો અને સંસાધનોની હિલચાલ અને સંચાલનમાં સંકળાયેલી પ્રવૃત્તિની વિશાળ શ્રેણીનો સમાવેશ એટલે લોજિસ્ટિક અવકાશ. લોજિસ્ટિકની અંદર કોનો સમાવેશ થાય છે મેં તમને ચર્ચા કરી દીધી, બરાબર છે. એ જેટલી સપ્લાય ચેઇનમાં જેટલી સામગ્રી જોતી હોય એ સામગ્રી પૂરી પાડે છે, રો મટીરિયલ લઈ આવે છે, લાવે છે. ઉત્પાદનો થાય તો તેને મૂળ ગ્રાહકની જગ્યાએ બજારમાં, મોલમાં, કન્ઝ્યુમર સ્ટોરમાં લઈ જાય છે. અને એવા બીજા કોઈ સંસાધનોની હિલચાલ હોય, માંગ પ્રમાણે પુરવઠો જાળવવાનો હોય તો ત્યાં તાત્કાલિક રીતે એ શ્રેષ્ઠ, ઉત્તમ અને ઓછા સમયે એ તમને પહોંચાડે છે. તો આવું એનું કાર્યક્ષેત્ર છે, આવો એનો અવકાશ છે. મિત્રો, પછી આવે છે લોજિસ્ટિક મેનેજમેન્ટ. બહુ અગત્યનો પ્રશ્ન છે આ. લોજિસ્ટિક મેનેજમેન્ટ એટલે એની ભૂમિકા, એ કેવી રીતે કાર્ય કરે છે લોજિસ્ટિક. તો એના વિશે આપણે પહેલા મુદ્દાની ચર્ચા કરીએ તો આયોજન. તો સૌથી પહેલા મિત્રો, લોજિસ્ટિક સપ્લાયરથી ગ્રાહકો સુધી ઉત્પાદનોને ખસેડવાની સૌથી કાર્યક્ષમ અને અસરકારક રીતે નક્કી કરવા માટે વ્યૂહાત્મક આયોજન કરે છે. આની અંદર માંગની આગાહી અને એના માટે ઇન્વેન્ટરી સ્તરો એટલે કે પુરવઠો જાળવી રાખવો, અને પુરવઠા માટે પરિવહન મોડ્સ, કયા પ્રકારનું પરિવહન, કયા પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન અને કયા માર્ગેથી, ટૂંકા માર્ગેથી એ જલ્દીથી પહોંચાડી શકે એવા રૂટ્સ પસંદ કરવાનું, એનું વિતરણ, એની નેટવર્ક ડિઝાઇન વગેરે તૈયાર કરવાનું આયોજન આ લોજિસ્ટિકમાં કરવામાં આવે છે. પછી આવે છે અમલીકરણ. એકવાર લોજિસ્ટિક યોજના પ્રક્રિયા શરૂ થઈ ગઈ પછી તે પ્રાપ્તિ સ્થાન, પરિવહન, વેરહાઉસિંગ, ઇન્વેન્ટરી સંચાલન જેવી ઓપરેશનલ પ્રવૃત્તિઓ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. પછી અલગ અલગ પદ્ધતિ છે કે ભાઈ તેનું પ્રાપ્તિ સ્થાન છે, રો મટીરિયલ હોય કે ઉત્પાદન હોય, ક્યાં છે, એને કયા પરિવહન દ્વારા જલ્દીથી લઈ આવી શકાય છે કે મોકલી શકાય છે. પછી વધારાનું જે ઉત્પાદન છે એને ક્યાંક અને સ્ટોર કરવું જેથી ગ્રાહકોને અથવા જે વિતરક છે એટલે કે દુકાનો છે, મોલ છે, એને નજીક થાય. પછી એની માંગ કઈ જગ્યાએ કેટલી છે એનો પુરવઠો જાળવી રાખવો એટલે ઇન્વેન્ટરી સંચાલન છે. આ બધા જે કાર્યો છે એ અમલીકરણની અંદર આવે છે. પછી એના આઉટસોર્સિંગ કયા છે, એનું સમયપત્રક કેવી રીતે કામ કરે છે, એવી રીતે કામગીરીનું સંચાલન અને વિતરણ કરવામાં આ અમલીકરણનો સમાવેશ થાય છે. નિયંત્રણ. લોજિસ્ટિક કામગીરીનું સતત નિરીક્ષણ અને નિયંત્રણ કરવામાં આવે છે. તેની ખાતરી કરવા માટે તેઓ આયોજન અનુસાર ચલાવવામાં આવે છે અને કામગીરીના ઉદ્દેશને પૂર્ણ કરે છે. આમાં રિયલ ટાઈમમાં શિપમેન્ટને ટ્રેક કરવું, ઇન્વેન્ટરી સ્તરોનું સંચાલન કરવું, પરિવહન માર્ગોને ઓપ્ટિમાઇઝ કરવું. ઓપ્ટિમાઇઝ એટલે ઉત્તમમાં ઉત્તમ કયો પરિવહન છે જે ટૂંકા ગાળાને ઉત્તમ શ્રેષ્ઠ જે પરિવહન માટે રસ્તો હોય તે પસંદ કરવો, અને ઉદ્ભવતા કોઈ પણ સમસ્યાઓ અને વિક્ષેપોને સંબોધિત કરવાનો સમાવેશ થાય છે. એટલે કે નિયંત્રણ કોનું કરવું? તો શિપમેન્ટને ટ્રેક કરવો, કયું પરિવહન કઈ રીતે, ક્યારે અને કયા રસ્તે સપ્લાયરને ત્યાં માલ પહોંચાડી શકે છે, એનું સમયપત્રક જાળવવું. પછી વેરહાઉસની કામગીરી એટલે કે જે વેરહાઉસિંગ હોય છે, મીન્સ કે ગોદામ હોય છે, ત્યાં માલ સંગ્રહવો, માલને પેકિંગ કરવો, માલને યોગ્ય રીતે જાળવવો, આ બધાનું નિયંત્રણ થાય છે. પછી કાર્યક્ષમ પ્રવાહ. લોજિસ્ટિકનો હેતુ સમગ્ર પુરવઠા શૃંખલામાં માલ સામાન અને માહિતીના પ્રવાહને ઓપ્ટિમાઇઝ કરવાનો છે.
ઓપ્ટિમાઇઝ કરવું એટલે ઉત્તમમાં ઉત્તમ રીતે સંચાલન કરવું, જેથી તેમાં ખર્ચ ઘટે, લીડ ટાઈમ ઘટે, ગ્રાહકોમાં સંતોષમાં સુધારો થાય. આમાં બહુવિધ હિસ્સેદારોમાં સંકલન કરવાની પ્રવૃત્તિઓ, પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવી અને અડચણો અથવા બિનકાર્યક્ષમતાને દૂર કરવાનો સમાવેશ થાય છે. આની અંદર પ્રવાહ જે પરિવહન છે મુખ્ય છે. પરિવહન કાર્યક્ષમ હોવું જોઈએ, યોગ્ય રસ્તેથી યોગ્ય રૂટ પર અને કાર્યક્ષમ રીતે જલ્દીથી પહોંચી જાય એવી રીતનું હોવું જોઈએ. એના માટે સમયપત્રક કાર્યબદ્ધ રીતે હોવું જોઈએ. રૂટ ડબલ વખત ન આવવો જોઈએ. એકને એક રૂટની અંદર ડબલ વખત વસ્તુ આદાન પ્રદાન ન થવી જોઈએ. ટૂંકા રસ્તે બધા સ્થળે પહોંચી શકાય એવી રીતે પરિવહન નક્કી કરે છે. એટલે કે બિનકાર્યક્ષમતા કોઈ અડચણ હોય તો એ દૂર કરે છે. સંગ્રહ, તો લોજિસ્ટિકની અંદર સંગ્રહનો પણ સમાવેશ કરવામાં આવે છે. પરિવહન ઉપરાંત લોજિસ્ટિકમાં સંગ્રહ સુવિધાઓ જેવી કે વેરહાઉસિંગ, વિતરણ કેન્દ્રનું સંચાલન આમાં કરવામાં આવે છે. એની અંદર માલ સામાનની પ્રાપ્તિ, સંગ્રહ કરવો, છૂટવું, પેકિંગ કરવું, શિપિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેમજ હોલ્ડિંગ ખર્ચને ઘટાડીને ઉત્પાદનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઇન્વેન્ટરી સ્તરનું સંચાલન કરવાનું આવે છે. મીન્સ કે ત્યાં કઈ રીતે વેરહાઉસિંગ પ્રાપ્ત કરવું, ગોદામો રાખવા અને ત્યાં માલનો સંગ્રહ કરવો, જેમ બને તેમ ઓછું હોલ્ડિંગ ખર્ચ થાય, જેમ બને તેમ માલ સંગ્રહાલયમાં ઓછો પડ્યો રહે, એનો સંગ્રહ ઓછો રહે, જેમ બને એમ બજારની અંદર માલ ફરતો રહે, તેના માટે બરાબર યોગ્ય સંચાલન કરવામાં આવે છે. પછી એને શિપિંગમાં મોકલવાનું હોય કે પેકિંગની જરૂરત હોય તો પેકિંગની પણ ત્યાં વેરહાઉસિંગની અંદર ઉપલબ્ધ સેવા હોય છે. અને એના જે વિતરણ કેન્દ્રોનું પણ એ સંચાલન કરે છે. તો વેરહાઉસિંગથી માલ સામાન વિતરણ કેન્દ્રોની અંદર યોગ્ય રીતે પુરવઠો પૂરો પાડવાનું કામ પણ આ લોજિસ્ટિક દ્વારા થાય છે. માહિતી સંચાલન, લોજિસ્ટિક પ્રવૃત્તિનું સંચાલન કરવા અને જાણકાર નિર્ણય લેવા માટે માહિતીના અસરકારક સંચાલન પર આધાર રાખે છે. આમાં ઇન્વેન્ટરી લેવલ, ટ્રાન્સપોર્ટેશન, સૂચિ, ઓર્ડર પ્રોસેસિંગ અને ગ્રાહક પસંદગીઓ વગેરેના વિવિધ ડેટા એકત્ર કરી વિશ્લેષણ અને શેરિંગનો સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો, માહિતી સંચાલનમાં ટ્રાન્સપોર્ટેશનની સૂચિ બનાવવામાં આવે છે અને પછી ઓર્ડર પ્રમાણે એનું પ્રોસેસિંગ કરવામાં આવે છે કે કયો માલ ક્યાં પહોંચાડવાનો છે. અને ગ્રાહક સંબંધી ડેટા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. કયા ગ્રાહકને કઈ વસ્તુ કઈ જગ્યાએ જોઈએ છે, કઈ જગ્યાએ કઈ વસ્તુનું વધારે વેચાણ થાય છે, તો એ જગ્યાએ એ વસ્તુને પહોંચાડી અને ઓર્ડર પ્રોસેસિંગ કરી અને માલ પહોંચાડવાનું કાર્ય એ માહિતી સંચાલનની અંદર આવે છે. ગ્રાહકોની જે પસંદગી છે એનું પણ વિશ્લેષણ કરવામાં આવે છે અને એનું શેરિંગ પણ કરવામાં આવે છે. લોજિસ્ટિક મેનેજમેન્ટ એટલે આમ તો લોજિસ્ટિક એક મહત્વની પ્રોસેસ છે અને આ પ્રોસેસના સંચાલન માટે જે પ્રક્રિયા છે તેને લોજિસ્ટિક મેનેજમેન્ટ કહેવાય છે. લોજિસ્ટિક મેનેજમેન્ટ એ શું છે? સંચાલન, સપ્લાય ચેન સંચાલનનો એક ભાગ જ છે. અને કઈ રીતે મેનેજમેન્ટ કરવામાં આવે છે તે આપણે જોયું. 7 મુદ્દા તરીકે મેનેજમેન્ટ કરવામાં આવે છે. 7 માહિતીને આધારે 7 જે અગત્યના મુદ્દા છે એનો છેલ્લો મુદ્દો છે ગ્રાહકની આવશ્યકતા. આખરે લોજિસ્ટિકનો ધ્યેય યોગ્ય ઉત્પાદનો યોગ્ય માત્રામાં, યોગ્ય સ્થાને, યોગ્ય સમયની, યોગ્ય સ્થિતિમાં પહોંચાડીને ગ્રાહકની જરૂરિયાત પૂર્ણ કરવાનો છે. મેઇન ઉદ્દેશ લોજિસ્ટિકનો ગ્રાહકની જરૂરિયાતને પૂર્ણ કરવી, તો જ એ લોજિસ્ટિક સફળ કહેવાય. ગ્રાહકોને યોગ્ય પ્રમાણમાં, સારી રીતે અને જરૂરી સમયે જો માલ ન મળે તો વેપાર ધંધાની અંદર ખોટ જવાની પૂરેપૂરી સંભાવના રહે છે. એટલે લોજિસ્ટિક એ એકદમ મહત્વનું અંગ છે ઉદ્યોગની અંદર. કારણ કે એની અંદર તમારે ગ્રાહકને યોગ્ય માત્રામાં, યોગ્ય સ્થાને, યોગ્ય સમય અને યોગ્ય સ્થિતિમાં માલ પહોંચાડવાનો હોય છે. ગ્રાહકની જરૂરિયાત પૂર્ણ કરવાની હોય છે. આને ગ્રાહક કેન્દ્રિત અભિગમની જરૂર છે. ગ્રાહકની બદલાતી માંગ અને પસંદગીઓને અભ્યાસ કરી અને એ પ્રમાણે માલ સપ્લાય કરવો એવી રીતે સંચાલન કરવામાં આવે છે. ગ્રાહકની જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરવાના ધ્યેય સાથે સમગ્ર સપ્લાય ચેઇનમાં માલ સામાન, સેવાઓ અને માહિતીના પ્રવાહ અને સંગ્રહના આયોજન, અમલીકરણ, નિયંત્રણને સમાવે છે.
મેઇન ઉદ્દેશ ગ્રાહકોને માલ સપ્લાય કરવાનો હોય છે. યોગ્ય સમયે માલ પહોંચી રહે એટલા માટે એની અસરકારક સેવાઓ આ સપ્લાય ચેનની અંદર સમાવવામાં આવી છે. એક નિર્ણાયક કાર્ય છે જે વ્યવસાયિક કામગીરીને સમર્થન આપવા, સ્પર્ધાત્મક લાભ લેવા અને ગ્રાહકોને મૂલ્ય પહોંચાડવામાં આ મુખ્ય ભૂમિકા ભજવે છે. મિત્રો, લોજિસ્ટિક એક ઉદ્યોગનું મહત્વનું અંગ છે અને એ તમે કહો તો ઉદ્યોગનું હાર્દ છે, કારણ કે એના વગર માલનું સપ્લાય કરવો, માલનું વેચાણ કરવું, કારણ કે વિતરિત કેન્દ્રનું સંચાલન પણ એ કરે છે. પછી લોજિસ્ટિકની અંદર પરિવહન પણ પહોંચાડવાના લેવાનું કામ પણ એ જ કરે છે, સંચાલન પણ એ જ કરે છે, ગ્રાહકોનો માંગ પુરવઠો જાળવી રાખવાનું કામ પણ એ જ કરે છે. એટલે મેઇન હાર્ડ તરીકે લોજિસ્ટિકને માનવામાં આવે છે. એટલા માટે મિત્રો, લોજિસ્ટિક જે છે એનો વ્યાખ્યા, અવકાશ, કાર્યક્ષેત્ર અને એનું મેનેજમેન્ટ વિશે આજે આપણે ચર્ચા કરી. આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ તૈયાર કરીને સમજવા જેવો છે. તો મિત્રો, જરૂરથી તૈયાર કરી રાખજો, 100% પૂછાશે. અને ન સમજણ પડે તો કોમેન્ટ કરશો, કોઈ દીધા આવે તો પણ કોમેન્ટ કરશો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.